ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતનું જે પરિણામો આવી રહ્યા છે, આપ જોઈ શકો છો કે અમે જે શેઠ હેમજી હાઈસ્કૂલનું જે મતગણતરી જે છે તે ત્યાં તે સ્થળ ઉપર છીએ અને વિરમગામ નગરપાલિકાનો 25 અને 26થી પ્લસ ભારતીય જનતા પાર્ટીએ વિજેતા થયા છે અને 10થી વધુ જે બેઠકો છે તે અપક્ષને ફાળે ગઈ છે, જેમાં 4, 5 અને 7માના જે 2 ઉમેદવારો જે છે તે અપક્ષના ફાળે ગયા છે। ત્યારે અમે બીજી વાત કરીએ તો તાલુકા અને જિલ્લાની પરિણામોની વાત કરીએ તો વિરમગામ તાલુકામાં જે અમદાવાદ જિલ્લાની જે 4 સીટો આવેલી છે તેમાં કોહડા સીટ ઉપર જે છે તે ભાવનાબેન જગદીશભાઈ જે વડલાણી છે તે નો ભારતીય જનતા પાર્ટીમાં કોહડા જિલ્લા પંચાયતની જે બેઠક છે તેમાં ભવ્ય વિજય થયો છે। ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદ જિલ્લા પંચાયતની જે કરકથળ સીટ છે ત્યાં વિષ્ણુભાઈ ગટુરભાઈ જાદવ પણ વિજેતા થયા છે। આ જ રીતે વાત કરીએ તો તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતના તમામ જે કુલ 20 બેઠક છે જેમાં 4 જે છે તે અપક્ષના ફાળે ગઈ હતી। 4 બેઠક છે જે તે બિનહરીફ જાહેર કરવામાં આવી છે। ત્યારે બીજી વાત કરીએ તો તાલુકા પંચાયતની જે 2 કોહડા છે તેમાં રીટાબેન ભરતભાઈ મકવાણા, બીજી બાજુની જે તાલુકાની થોરી ધાંભા બેઠક છે તેમાં રાકેશભાઈ વસરામભાઈ રાઠોડનાઓ કોંગ્રેસમાંથી વિજેતા થયા છે। બીજી થુલેટા સીટ પર વાત કરીએ તો ભાવનાબેન પ્રવીણભાઈ કોળી પટેલ જે છે કોંગ્રેસમાંથી વિજેતા થયા છે। વાંસવા 18 જે બેઠક છે તેમાં નંદુબેન છત્રસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટીમાંથી વિજેતા થયા છે। દસલાણા બેઠકની વાત કરીએ તો દસલાણા બેઠક પર પ્રીતિબેન ભાવેશભાઈ પટેલ જે કોંગ્રેસમાંથી વિજેતા થયા છે। આ જ રીતે વાત કરીએ તો ગુરાયન સીટ ઉપર નબુબેન હસમુખભાઈ બુટિયા ભારતીય જનતા પાર્ટીમાંથી વિજેતા થયા છે। અને સતત જે પરિણામો છે તે હજી આવી રહ્યા છે। ત્યારે 11-19 સીટ ઉપર પણ ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાદવનાઓ જે ભારતીય જનતા પાર્ટીમાંથી વિજેતા થયા છે। અને બીજી વાત કરીએ તો થોરી મુબારકમાં જે અપક્ષ ઉમેદવાર જે છે તે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા હતા અને જેઓને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળતા આખરે તેઓએ અપક્ષમાંથી ઉમેદવારી દાખલ કરી હતી અને ભવ્ય વિજય સાથે ભીખાભાઈ અંબારામભાઈ કોળી પટેલ થોરી મુબારક પરથી ભવ્ય વિજેતા થયા છે। અને સતત હજી વિરમગામ તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠક અને તાલુકા પંચાયતની અનેક જે સીટો છે તે હજી પરિણામો જે છે તે સમયાંતરે ચાલી રહ્યા છે અને અત્યારે આ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આગળ પણ અમે પરિણામો અપડેટ કરતા રહીશું।